તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા આજે વડોદરાની મધ્યસ્થ જેલમાંથી તો બહાર આવી ગયા ભાઈ. પણ શું ખરેખર ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવી? શું ખરેખર મિત્રો સંજયભાઈ વસાવાને ફરી એકવાર ટાર્ગેટ કરશે કે શું ખરેખર મિત્રો આનો કોઈ બદલો લેશે? કેમ કે તમને ખબર છે કે ચૈતરભાઈ વસાવા જ્યારે જ્યારે એમની ઉપર પ્રોબ્લેમ આવી, એમનું સોલ્યુશન આવ્યું અને પછી બદલો લીધો. પણ આ વખતે શું ખરેખર ચૈતરભાઈ વસાવા સંજયભાઈ વસાવાનો બદલો લેશે કે કેમ? ચાલો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. એટલે ખાસ કરીને સાહેબ તમે વિડીયો અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર ચૈતરભાઈ વસાવાને લઈને અત્યારે એક ન્યૂઝ આવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં જામીન મળી ગયા. ચૈતરભાઈ વસાવાને 1 વર્ષ માટે જામીન મળ્યા, એટલે કે 1 વર્ષ માટે ચૈતરભાઈ વસાવા જેલની બહાર રહેશે. એટલે કે આજે 22 તારીખ છે ને, 22 સપ્ટેમ્બર 2025 થી લઈ 22 સપ્ટેમ્બર 2026 સુધી ચૈતરભાઈ વસાવા જેલની બહાર રહેશે. જેવી જ મિત્રો 22 સપ્ટેમ્બર 2026 આવશે તરત જ ચૈતરભાઈ વસાવાને ફરી એકવાર હાઈકોર્ટમાં જવું પડશે. ત્યારે જજ સાહેબ ફરી એકવાર સુનાવણી કરશે અને ત્યારે જોઈશું કે ચૈતરભાઈ વસાવા આજીવન માટે બહાર નીકળે કે કેમ. અત્યારે તો મિત્રો 1 વર્ષ માટે જામીન મળ્યા, પણ તોય સારું કહેવાય કે 1 વર્ષ માટે જામીન તો મળી ગયા. જેલમાં બેઠા એના કરતી તો બારે સારું કહેવાય. પણ મિત્રો અત્યારે હવે શું ખરેખર ચૈતરભાઈ વસાવા બદલો લેશે કે કેમ? મિત્રો હું તમને કહી દઉં કે ચૈતરભાઈ વસાવા બદલો બિલકુલ નહીં લે, કેમ કે ચૈતરભાઈ વસાવાને પોતાના મત વિસ્તારમાં જવાની પરમિશન નથી મળી. એટલે એક વાત ચોક્કસપણે કહી શકાય કે ચૈતરભાઈ વસાવા કે જેમની મુશ્કેલી હવે દિવસે ને દિવસે વધી ગઈ ભાઈ. કેમ કે ચૈતરભાઈ વસાવા હવે ડેડિયાપાડાની અંદર નહીં જઈ શકે ભાઈ. કેમ કે ડેડિયાપાડાની અંદર જશે ને ભાઈ તો એમના જામીન રદ થઈ જશે ભાઈ. એક તો જામીન મળ્યા, જામીન પાછા રદ ન થઈ જાય એના માટે એમને ડેડિયાપાડાની અંદર નહીં જવું પડે. એટલે ચૈતરભાઈ વસાવા સંજયભાઈ વસાવા જોડે કોઈ પણ જાતની માથાકૂટ નહીં કરે. બસ આજ માટે આપણે આટલું રાખીએ. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.